સમાચારમાં આગળ વધીએ। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ છે। શહેરમાં એસઆઈઆરની કામગીરીમાં પ્રજાને પડતી મુશ્કેલી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। એસઆઈઆરની કામગીરીને લઈને દરેક જિલ્લા લેવલે પ્રદેશ દ્વારા આગેવાનોની નિમણૂક કરાઈ છે। એસઆઈઆરની કામગીરીમાં લોકોને હાલાકી પડી રહી છે। મતદાર યાદી સુધારણાની કામગીરી કરતા બીએલઓને કરવાની હોય છે કામગીરી, ત્યારે વાસ્તવિક મતદાર યાદી બનાવવા વિનંતી કરાઈ છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે કોઈ મતદાર યાદીમાં બાકી ન રહે તે માટેની કામગીરી પંચે કરવાની હોય છે, પરંતુ મત ચોરી કરાવી ચૂંટણી પણ ખુદ જોખમ બની ગયું છે। આખરી યાદી બહાર પાડ્યા બાદ 1 મહિનાનો સમય છે, તેમાં કોણ રહી ગયું, કેટલા ખોટા નામ છે તે અંગે ઘરે ઘરે જઈને તપાસ કરીશું। બીએલઓની નોકરી ન જાય તેવી રીતે કામગીરી કરાવજો તેવી કલેક્ટરને અપીલ કરવામાં આવી છે। ભાજપ મતદાર યાદી ઉતાવળે તૈયાર કરી રહ્યું છે, કારણ કે ખોટું કરી શકાય પરંતુ કંઈ ખોટું ન થાય તે માટે કલેક્ટરને તાકીદ કરી છે। ગુજરાત સરકારની અંદર જે એસઆર કાયદો જે લઈ આવવામાં આવ્યો છે, મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમની તારીખ પણ જાહેરાત થઈ ગઈ છે। પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગંભીરતાથી આ ની અંદર ચોક્કસ કામ થાય એના માટે સમગ્ર ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન નીચે સમગ્ર શહેર અને જિલ્લા વાઇઝ એક સિનિયર લીડર કોંગ્રેસના એક્સ એમપી એક્સ એમએલએ જેવા આગેવાનોને ઇન્ચાર્જ પણ બનાવવામાં આવ્યા છે। એને ધ્યાને લઈને જે વ્યાપક ફરિયાદો શનિ અને રવિવારે શનિ રવિવારે અમે સ્કૂલોમાં બધા આગેવાનો ફર્યા, ત્યાં અનેક ફરિયાદો લોકોની અમને જાણવા મળી। એ ફરિયાદોને ધ્યાને લઈને કલેક્ટરશ્રીને અમારા સિનિયર આગેવાન વિરોધ પક્ષના નેતા વશરામભાઈ, ભાઈ જસવંતસિંહભાઈ અને ડીપી મકવાણા અને અતુલભાઈ અને મહેશભાઈ રાજપૂત સાથે જઈને અમે કલેક્ટરશ્રી સાથે આ બાબતે ગંભીર ચર્ચાઓ કરેલી હતી। એ પછી આજે એવું લાગ્યું કે આપણે આ પ્રેસ વાર્તા કરવી જોઈએ, એટલા માટે કે હવે સમય બહુ ટૂંકો છે અને સમય આ શનિ રવિએ સ્કૂલોમાં જઈને જે લોકોને હાલાકી પડે છે એ તમારા સમક્ષ મૂકવી। હું કલેક્ટરને અને આ ચૂંટણી પંચને કહેવા માગું છું કે તમે પણ ખૂબ ધ્યાન રાખજો, કોઈ મતદાર ન રહી જાય એની તકેદારી પંચે રાખવાની હોય। પંચ એક તરફી છે, વોટ ચોરી કરાવે છે ને એમાં સામેલ છે, અને આ લોકશાહી ઉપર ચૂંટણી પંચ ખુદ એક જોખમ બની ગયું છે। એ સંજોગોમાં અમે અહીંયા કલેક્ટરશ્રીને જણાવીએ કે રાજકોટની યાદીમાં કોઈ બેદરકારી કરવામાં ન આવે, કલેક્ટરની કોઈ ગેરસૂચના બીએલઓને ન મળે, વાયા કે સીધા, અને છેલ્લે બીએલઓનો ભોગ ન લેવાય એનો ખ્યાલ રાખજો। આની આખરી યાદી બહાર પડ્યા પછી લગભગ 1 મહિનાનો સમય એ નવી યાદીને તપાસવા માટેનો છે। અમે રાજકોટમાં નક્કી કર્યું છે કે અમે ઘરે ઘરે જઈ અને જે નવી યાદી બની છે એમાં કોણ રહી ગયું છે, ક્યાં ખોટા નામ છે અને શું ગરબડો એમાં થઈ છે એની અમે તપાસ કરશું। અને જરૂર પડે તો આ ખોટી કામગીરી થઈ હોય તો એ બાબતે કોર્ટના દરવાજા કે ચૂંટણી પંચના દરવાજા ખખડાવવામાં કાંઈ બાકી નહીં રાખીએ। ભાજપની ટેવ છે કે હરેક વસ્તુ જે તે ઓફિસર ઉપર નાખી અને એને જેલ ભેગા કરવા, એ પ્રકારે કોઈ બીએલઓની નોકરી આનાથી ન જાય એવી રીતના એ લોકો પાસે કામગીરી કરાવજો એવી કલેક્ટરને અને આખા ચૂંટણી પંચની વ્યવસ્થાને આથી જણાવવા અમે માગીએ છીએ।